હમણાં પેલા જાડિયાનો લેક્ચર આવશે તો બધી મજા જતી રહેશે. તું પણ લેસન નહીં લાવે લાલિયા? અહીંયા તારા જોડે અંગૂઠા પકડી કોણ ઊભું રહેશે? આને કહેવાય ને પાક્કો ભાઈબંધ. એક તો રોજ સ્કૂલ જવાનું ને પાછું હોમવર્ક પણ કરવાનું. મને છે ને કઈ સમજાતું જ નથી. ટીચર જે પણ કે કઈ યાદ પણ નથી રહેતું. જે વાંચું છું એ પણ ભૂલી જવાય છે અને લખતા મને જોર આવે છે. માય ફાધર નેમ ઇઝ ગુડ નેમ. નો પાર્કિંગ, બમ્પ હેડ. વોટ રબિશ. આ વર્ષે પણ ચેમ્પિયન ઓફ ધ યર કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું છે. પણ તારા પપ્પા તો તને ચેમ્પિયન બનાવવા માંગે છે ને. આ સ્પર્ધા તો હું જ જીતવાનો છું. મારે આ સ્પર્ધામાં ભાગ નથી લેવો. પેલા રાહુલને જો અને તારી જાતને જો. જવાબદારી માથે આવશે ને ત્યારે ખબર પડશે કે ભણી લીધું હોત ને તો સારું થાત. તને તો શૈલેષ નહીં. હિંમત હોય તો જીતીને બતાય. બે પણ મારે નથી જીતવું. કેમ, શું થયું? કેમ કે મને બીક લાગે છે. તારા પપ્પાને સાચી વાત કહી દે અને ના પાડી દે કે મારે આ સ્પર્ધામાં ભાગ નથી લેવો. મારું સપનું છે કે તું ચેમ્પિયન ઓફ ધ યર બને અને તારે બનવું જ પડશે. જ્યાં પણ હોવું જેવો હોવું લઉં છું જ્યારે શ્વાસ ત્યારે ત્યારે યાદ આવે છે મમ્મી પપ્પા ખાસ. જીવનમાં પરીક્ષા તો આવે અને જાય. તું પરીક્ષા આપીશ જ નહીં તો ખબર કેવી રીતે પડશે કે પરીક્ષા અઘરી હતી કે સહેલી હતી? દીકરો મારો છે, મને ખબર જ હોય ને એ જ બનશે ચેમ્પિયન ઓફ ધ યર. એ તો ફાઇનલના દિવસે જ ખબર પડશે. આ બાપાઓ છે ને એમની સ્કૂલમાં એન્ટ્રી ના આવવી જોઈએ. સાચી વાત છે.